હિંમતનગરમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર બની છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના રસ્તાઓ હાલ તો વિકાસના નામે ખખડધજ બન્યા છે। આમ તો હિંમતનગર શહેરની નગરપાલિકા ગુજરાતમાં સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંકે આવે છે, પરંતુ સ્થળ પરની પરિસ્થિતિ કંઈક અલગ જ છે। હિંમતનગર શહેરના મોટાભાગના રસ્તાઓ હાલ ખખડધજ બન્યા છે અને સામે હવે હિંમતનગરના હાટ સમા મહાકાલી મંદિર રોડ હોય, ત્યારે બેરણા રોડ હોય કે અન્ય સોસાયટીના રસ્તાઓ હોય, તે હાલ તો ખાડા ખડિયાવાળા બન્યા છે। પાલિકાના લોંગ વિઝનના અભાવે આ રોડ રસ્તાઓ ખખડધજ બનતા હોય છે અને ઠેકેદારો સાથેની પાલિકાની મિલીભગત છે, એવા આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હિંમતનગર શહેરમાં ચોમાસાના એક જ વરસાદમાં રોડ ઉપર ખાડા પડી ગયા। બીજું કે ખાડા તો પહેલાં હતા, રોડ તો ખરાબ હતા પહેલાં, તો વરસાદના કારણે વધારે ખરાબ થઈ ગયા, ખાડા પડ્યા છે વધારે। બીજું કે અમે ખેડ તસિયા રોડ ઉપર જાઓ, ગાયત્રી મંદિર રોડ જાઓ, બેના રોડ ઉપર જાઓ, શહેરના એક પણ રસ્તા સારા નથી। બીજું કે ચોમાસાની અંદર પાણી ભરેલું, કોઈને ખ્યાલ આવતો નથી કે ભાઈ પાણી છે, ખાડો છે, તો લોકો બાઇક લઈને અંદર ખાડામાં પડે। પરમ દિવસની અંદર હું પણ બેના રોડ બાજુ ગયો હતો, પણ મને ખ્યાલ નહોતો કે અહીંયા ખાડો હોય, પાણી મેં પાણી જોયું પણ ખાડો હોય તો એ ખ્યાલ ના હતો। હું પોતે કાલ ખાડામાં પડી ગયો તો મને અહીંયા પગે 2 ટાંકા આવ્યા છે। મહાવીરનગર કે જે હિંમતનગરનો મુખ્ય વિસ્તાર છે અને અહીં આવેલા રસ્તાઓ તો ખગડધજ બન્યા જ છે અને એક બાજુમાં રોડ પણ વરસાદી લાઇનનું પણ કામ પૂર્ણ થયેલ નથી, જેના કારણે એક તો મહિનાથી સ્થાનિકો, વાહન ચાલકો સહિત દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તો ચોમાસું અને સાથે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાને લઈને મુશ્કેલીઓ પણ વધી, જ્યારે જલ્દીમાં કામગીરી પૂર્ણ થાય તેની માંગ સ્થાનિકો કરી રહ્યા છે અને પાલિકા પણ માની રહી છે કે રસ્તાઓ પર ખાડા પડ્યા છે અને કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવા કરી રહી છે, તો સામે સ્થાનિકો હેરાન બન્યા છે। આમ તો પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરતી પાલિકાની કામગીરી કાગળો પર જ થઈ હોય તેમ લાગી રહ્યું છે। હવે સ્થાનિકોની અને વિપક્ષની માંગ પણ બહેરા કાન સુધી પહોંચી ન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સ્થાનિકો સહિત વાહન ચાલકો હાલ તો પરેશાન બન્યા છે। ચાલુ સિઝનમાં ભારે વરસાદથી જે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અને નવીન ભળવેલ વિસ્તારમાં જે ખાડા પડ્યા છે, તે માટે નગરપાલિકા અત્યારે વેટ મિક્સ નાખી અને એ લેવલ કરવાનું કામ અત્યારે ચાલુ છે। આજે વરસાદ ઓછો છે તો આજથી ચાલુ કર્યું છે વિવિધ વિસ્તારોમાં, અને જ્યારે વરસાદ સંપૂર્ણ બંધ રહેશે એના પછી રીસર્ફેસિંગ ગ્રાન્ટમાં તમામ રસ્તા રિપેર કરવામાં આવશે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।